મારો પરિચય છે ડૉક્ટર કનુભાઈ જે પટેલ, બાય પ્રોફેશન ઓર્થોપેડિક સર્જન છું। ફ્રી સમયે સામાજિક સેવાના ભાગરૂપે અમે મેટ્રિમોનિયલ એટલે કે લગ્ન વિષયક ગ્રુપો ચલાવીએ છીએ। શરૂઆતમાં કેટલાક મિત્રો માટે પર્સનલ ગ્રુપો ચાલુ કરેલા, જેની અંદર લોકો જોડાતા ગયા। શરૂઆતની અંદર ફક્ત ડૉક્ટર અને ડૉક્ટરના સંતાનોના ગ્રુપો બનેલા, પરંતુ ધીમે ધીમે એની અંદર ડૉક્ટર સિવાયના એટલે કે તમામ અભ્યાસક્રમના નોન મેડિકો ઘણા બધા લોકો જોડાયા। સાથે સાથે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયમાં NRI એટલે વિદેશમાં રહેતા યુવક યુવતી, એમના સગાવાલા અથવા માતા પિતાઓ જોડાયા। એટલે કે આપણે ફ્રી મફત સામાજિક સેવાના લગ્ન વિષયક ગ્રુપો છે। ફ્રી એ રીતે છે કે ગ્રુપમાં જોડાવાનું, બાયોડેટા મૂકવાનો, સંપર્ક કરવાનો, કોઈ પણ જાતનો કોઈ ચાર્જ નથી, સંપૂર્ણ પ્રક્રિયા ફ્રી છે। ખાસ કરીને મેરેજ બ્યુરો જેવું નથી। મેરેજ બ્યુરોમાં કેટલીક વાતો હિડન કરવામાં આવે છે। ખાસ કરીને તમને મોબાઈલ નંબર, સરનામું કે પછી એમનું નામ આપવામાં આવતું નથી। આપણે ઓપન પ્લેટફોર્મ છે, વી આર પ્રોવાઇડિંગ ઓપન પ્લેટફોર્મ। તમારો બાયોડેટા બધે બધા લોકો જોઈ શકે છે, બધે બધાનો બાયોડેટા તમે જોઈ શકો છો। આપને જે પસંદ પડે એનો આપ સંપર્ક કરી શકો છો, અને આપનો જેને પસંદ પડે છે એ આપને સંપર્ક કરી શકે છે। આ રીતે એક ગ્રુપથી ચાલુ કરી 92 ગ્રુપો છે, લગભગ 88,000 લોકો જોડાયેલા છે, અને વિદેશવાળા વધારે એક્ટિવ છે। 18 ગ્રુપો છે, 15,950 લગભગ વિદેશવાળા જોડાયેલા છે। આપણે ગ્રુપો બને લગભગ 25 થી 26 મહિના થયા। અગાઉ એકબીજાને મળેલા ના હોય, ઓળખતા ના હોય, ફક્ત ને ફક્ત ગ્રુપ દ્વારા મળ્યા હોય, વાત આગળ વધી હોય, સગાઈ અને લગ્ન સુધી પહોંચી હોય, એવા 668 જણની સગાઈ થઈ છે અને 462 જણના લગ્ન થયા છે। જ્યારે કોઈની સગાઈ કે લગ્ન થાય ત્યારે એ મને અથવા ગ્રુપની અંદર જાણ કરતું હોય છે, ફોટો મોકલતું હોય છે, વિડીયો મોકલતું હોય છે, ઓડિયો ક્લિપ મોકલતું હોય છે। કેટલાક લોકો નજીક હોય એ રૂબરૂ આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવતા હોય છે। અમારી જો શક્ય હોય તો અમે રૂબરૂ હાજર રહેતા હોઈએ છીએ। લગભગ છેલ્લા 24-25 મહિનામાં 292 સગાઈ કે લગ્નમાં અમે વ્યક્તિગત હાજરી આપી છે। જ્યારે હાજરી આપીએ એ વખતે ફોટા પાડેલા બીજા દિવસે ગ્રુપની અંદર મૂકતા હોઈએ છીએ। શુભ સમાચાર, સારા સમાચાર, શુભ સગાઈ કે શુભ લગ્ન કે શુભ ગોળદાણા, એ રીતે અમે એની બાકીના મેમ્બરને જાણ કરતા હોઈએ છીએ। જે મેં આંકડો કહ્યો છે 24 થી 25 મહિનામાં સગાઈ અને લગ્ન, એમાં બંને જોડાયેલા, દીકરા દીકરી અને બંને જોડાયેલા હોય એવા છે। કેટલાક લોકો એવા પણ હશે કે જેણે આપણને જાણ ન પણ કરી હોય, અને કેટલાક લોકો એવા પણ છે કે ગ્રુપની અંદર એક જોડાયેલું હોય, ગ્રુપ દ્વારા થયું હોય, પરંતુ વાયા મીડિયા ગ્રુપ દ્વારા બાયોડેટા બહાર ગયો હોય અને ગ્રુપવાળા વ્યક્તિએ એમના સગા સંબંધીને આપ્યું હોય, એવું પણ એક આખું લિસ્ટ અલગ છે। આ તારીખે આની સગાઈ, આ તારીખે આની સગાઈ, એમ તારીખ વાઇઝ આપણે ગ્રુપની અંદર મૂકતા હોઈએ છીએ। તારીખ વાઇઝ નામ સાથે સગાઈ કે લગ્ન આપણે જાહેર કરતા હોઈએ છીએ। એટલે આ રીતે અમે કેટલાક મિત્રો ફ્રી મફત સામાજિક સેવાના વોટ્સએપ ગ્રુપો ચલાવીએ છીએ। વોટ્સએપ ગ્રુપોની પ્રક્રિયા સંપૂર્ણ ફ્રી છે। ગુજરાત બહારના થઈ 92 ગ્રુપો છે। જ્ઞાતિ પ્રમાણે છે, પટેલ, વાણિયા, બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ, પ્રજાપતિ, પંચાલ, સુથાર, મોદી, લુહાર, તમામ જ્ઞાતિના જ્ઞાતિ પ્રમાણે છે। અભ્યાસક્રમ પ્રમાણે છે કે MD, MS, PG, નર્સિંગ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી, સાથે સાથે તમામ બાકીના અભ્યાસક્રમ જેવા કે સિવિલ કોન્ટ્રાક્ટર છે, ગવર્મેન્ટ નોકરિયાત છે કે પ્રાઇવેટ જોબવાળા, તમામ પ્રકારના અભ્યાસક્રમ મુજબ છે। અને ત્રીજો પ્રકાર બાયફર્ગેશન કઈ રીતે કરવામાં આવેલું છે। ત્રીજો પ્રકાર છે કે એના રહેઠાણ પ્રમાણે મધ્યપ્રદેશના અલગ છે, ગુજરાતના અલગ છે, સુરત, કાઠિયાવાડ, ખાસ કરીને વિદેશના એટલે બેંગ્લોરથી માંડી। અને આમાં એવું થાય છે સામાજિક રીતે કે અહીંની દીકરી મહેસાણા જવા નથી માગતી, મહેસાણાની દીકરી સુરત જવા નથી માગતી, એટલે જે તેને પોતાના વિસ્તારમાં કાઠિયાવાડવાળાને કાઠિયાવાડમાં મળી રહે, રાજકોટવાળાને રાજકોટ આજુબાજુ રહે, સુરતવાળાને સુરતમાં રહે, એ રીતે રહેઠાણ પ્રમાણે એટલે 92 ગ્રુપોનું આ રીતે બાયફર્ગેશન કરવામાં આવેલું છે। મુખ્ય અમારી એક્ટિવિટી ફ્રી મફત ગ્રુપો છે। સાથે સાથે દીકરા દીકરીઓને મળાવવાના આપણે વોટ્સએપ પર ગમે તેટલા બાયોડેટાની આપણે કરીશું, પરંતુ જ્યાં સુધી ફિઝિકલી દીકરા દીકરી કે પેરેન્ટ્સ નહીં મળે ત્યાં સુધી પરિણામ આવતું નથી, એટલે કે સગાઈ કે લગ્નમાં પરિણામતું નથી। આથી વધુમાં વધુ ટર્નઆઉટ રેશિયો થાય, વધુમાં વધુ સગાઈ થાય, વધુમાં વધુ લગ્ન થાય, એ લોકો વધુમાં વધુ પરિચિત આવે અને એક પ્રક્રિયા ઝડપે બને, એ માટે અમે સમયાંતરે દીકરા દીકરીઓને મળાવવાના
અથવા પેરેન્ટ્સને મળવાના જીવનસાથી પસંદગી મેળા રાખતા હોઈએ છીએ. આવા અત્યાર સુધી 8 જીવનસાથી પસંદગી મેળાની અંદર એક સારા વર્ગને શોભા એવી સારી સેન્ટ્રલ એર કન્ડિશન હોટલની અંદર જમવા સાથે પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ. આવા 8 જીવનસાથી પસંદગી મેળા યોજાઈ ગયા 18 જાન્યુઆરીએ, એટલે કે આજથી 2 વીક પછી રવિવારના દિવસે જ રાખતા હોઈએ છીએ. સવારે 8 થી 9 રજિસ્ટ્રેશન હોય છે, એન્ટ્રી હોય છે, ચા નાસ્તો હોય છે. એના પછી ફૂડ કૂપનથી માંડી રિસ્ટબેન્ડ, એન્ટ્રી પાસ એ બધું આપવામાં આવે છે. 9 વાગે ઓલ એન્ટ્રી હોય છે. 9:20, 9:30 કોઈ પણ એક પણ મિનિટ બગાડ્યા વગર ગણપતિની સ્તુતિ કરી અને દીપ પ્રાગટ્ય કરી કોઈ પણ લેક્ચરબાજી હોતી નથી. સ્ટેજ ઉપર બેસવાનું ફૂલ હાર સ્વાગત એવું કંઈ અમે ટાઈમ બગાડતા નથી. અને પહેલી લાઈનથી એક પછી એક જો શક્ય હોય તો અમે આગ્રહ રાખતા હોઈએ છીએ કે દીકરો દીકરી એટલે કે કેન્ડિડેટ પાત્ર પોતે આવે. કેટલીક વખતે પાત્ર વિદેશમાં હોય છે અથવા આગળ ડોક્ટરી કે અન્ય અભ્યાસક્રમ માટે બહાર હોય છે, તો પાત્ર ના આવી શકે તો એના મા બાપ આવી શકે, મા બાપ ના આવી શકે તો નજીકના સગા આવી શકે, કદાચ નજીકના સગા ના આવે તો દૂરના સગા. અને ઘણા કેસની અંદર એવું બને છે કે નજીકના સગા અને દૂરના સગા કોઈ હાજર ન હોય છતાં પણ એ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આખો પ્રોગ્રામ યુટ્યુબ પર લાઈવ હોય છે, તો એ લોકો યુટ્યુબ પર જોઈ શકે છે અને એને ઓનલાઈન લાઈવ રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે. તો આ રીતે પણ કેટલાક લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. અત્યાર સુધી 8 પ્રોગ્રામો 700થી વધુ લોકો જોડાયેલા છે. એક પ્રોગ્રામની અંદર 918 લોકો હતા. અમારા પ્રોગ્રામની વિશેષતા એ કે દર વખતે દીકરીઓની સંખ્યા વધારે હોય છે. પ્રાઇવેટ મેરેજ બ્યુરોવાળા કે અન્ય મેરેજ બ્યુરોવાળા કે કેટલીક સંસ્થાઓ આવા પ્રોગ્રામો યોજતી હોય છે. મને નોલેજ છે ત્યાં સુધી એમની દીકરીઓની ખૂટ હોય છે. ઘણી ઓછી દીકરીઓ ભાગ લે છે. સ્ટેજ ઉપર ઘણી ઓછી દીકરીઓ અથવા પેરેન્ટ્સ આવે છે. અમારા પ્રોગ્રામમાં દીકરાઓ કરતાં દીકરીઓ કમ્પેરેટિવલી વધારે હોય છે. ગયા 8મા જીવનસાથી પસંદગી મેળામાં 20 દિવસ પહેલાં અમે રજીસ્ટ્રેશન બંધ કરેલું, પરંતુ એના પાછી ફક્ત દીકરાઓને જ એન્ટ્રી આપવામાં આવેલી, કારણ કે દીકરીઓ અમારી પાસે ઘણી બધી છે. એટલે દીકરાઓના મા બાપને, એનઆરઆઈને ઘણા એવું વિચારતા હોય છે કે આ પ્રોગ્રામમાં ફક્ત ડૉક્ટરો જશે, તો ના, તમામ અભ્યાસક્રમના છે. કેટલાક એવું વિચારે કે અમારે એનઆરઆઈના લાયક નહીં હોય. એનઆરઆઈ લોકલ બંને છે, તમામ જ્ઞાતિના છે, તમામ અભ્યાસક્રમવાળા છે અને તમામ ઉંમર, આપણે તમામ ઉંમર પણ છે. એ સાથે ડાયવોર્સી હોય કે ડિસેબલ હોય એવા પણ ઘણા બધા રજીસ્ટ્રેશન થયેલા છે. આ રીતે અમે એકબીજાને મળાવવા અવારનવાર જીવનસાથી પસંદગી મેળા યોજતા હોય છે. 18મી જાન્યુઆરી રવિવારે 9:30 સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થશે, જેમાં વારાફરતી બધા પરિચય આપશે. એના પછી સેકન્ડ ફેઝ ચાલુ થશે. તમને જે પાત્ર ગમ્યું હોય એ અને તમે જેને ગમ્યા હોય એ, જેણે જેમાં રસ બતાવ્યો હોય એ અમે પેરેન્ટ્સની મુલાકાત કરાવતા હોઈએ છીએ. પેરેન્ટ્સની મુલાકાત સફળ થાય તો પછી દીકરા દીકરીને 1 to 1 આપણા ઘરે જે રીતે એક રૂમમાં અલગ બેસીને ફેસ ટુ ફેસ કે 1 to 1 કે ફિઝિકલ મિટિંગ કરતા હોય છે, એ રીતે દીકરા દીકરીને સેપરેટ પ્રાઇવેટ મિટિંગ પણ કરાવતા હોઈએ છીએ, જેથી કરીને વધુમાં પરિચયમાં આવે. એક સાથે તમારા લાયક ઘણા બધા પાત્રો, માનો કે આપણે કોઈ વાત છે અત્યારે અને આપણે જવું છે તો 2, 4, 5 ફોન કરવા પડે, ટાઈમિંગ સેટ કરવો પડે, એમ આપણે ત્યાં જવું પડે, એમને આવવું પડે. અત્યારે તો હોટલની અંદર મળવાનો બી ક્રેઝ હોય છે, હોટલના ખર્ચાને બધું થાય. એના પછી તમારે જવાબ આપવો પડે ટૂંક સમયમાં કે શું છે, આ છે કે ના છે. પરંતુ આ તો એક સાથે ઘણા બધા પાત્રો, દરેક કેન્ડિડેટના લાયક કમસે કમ ટોટલ અમારી ધારણા પ્રમાણે 160 દીકરીઓ અને 120થી 130 દીકરાઓ ભાગ લેશે. આ કેન્ડિડેટની વાત કરું છું. અને એટલા ને એટલા સગાઓ, એટલે લગભગ 700ની આજુબાજુ ટોટલ સંખ્યા દર વખતે પહોંચે છે. આ વખતે પણ સારું એવું રજીસ્ટ્રેશન છે, એટલી સંખ્યા પહોંચી જશે. તો તમારા લાયક 15થી 20 દીકરા દીકરીઓ સામસામે જોવા મળે અને બાકી 15થી 20 પેરેન્ટ્સની ટોટલ સંખ્યા વધારે હોય છે, પરંતુ એક્ઝેક્ટ તમારી ઉંમરના, તમારા જ્ઞાતિના, તમારા અભ્યાસક્રમના, તમારે લગતા આવા એક સાથે એક જ જગ્યાએ ઘણા બધા જોવા મળે અને તમે શાંતિથી જેમાં રસ બતાવો ફક્ત એમને જ મળવાનું થાય. સાથે સાથે ખર્ચો કરવાથી માંડી અન્ય કોઈ ટેન્શન નહીં, જવાબ આપવાથી માંડી કોઈ ચિંતા નહીં. આ સાથે 8મા જીવનસાથી પસંદગી મેળામાં અમે 4 કલર પ્રિન્ટ બુકલેટ મફત આપેલી હતી. આ વખતે પણ જો સારી એવી સંખ્યા થાય તો અમે જે લોકોએ ભાગ લીધેલો એ લોકોને અંદર પરિચય માટે બુક ફ્રી આપવાનું પણ વિચારી રહ્યા છીએ.